સદા જય શ્રી રામ, હર હર મહાદેવ. હું છું કલ્પેશ. મિત્રો, આજે મારે તમને વાત કરી છે રાજકોટના રાજા અને રાજકોટની હંમેશા રક્ષા કરતા એવા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના ઇતિહાસ વિશે. મિત્રો, એક એવું મંદિર કે જે રાજકોટ વાસીઓ માટે વરદાન સ્વરૂપ છે ને રાજકોટની રક્ષા માટે આ મંદિર છે અને મહાદેવ ત્યાં છે ને રાજકોટના જેને રાજા કહેવામાં આવે તેવા સ્વયંભૂ રામનાથનો ઇતિહાસ તમને જણાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો જેથી તમને ખાસ અંદાજ આવે. અને ખાસ મિત્રો, વિડીયોમાં જો આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને હું આવા જ વિડીયો તમારી સાથે શેર કરતો રહું ને સાથે કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ, જય રામનાથ. મિત્રો, મારે તમને જો વાત કરવી છે રાજકોટના રામનાથપરા વિસ્તાર ખાતે આવેલ શ્રી રામનાથ મહાદેવની. મિત્રો, મહાદેવનું મંદિર 24 કલાક પહેલા તો ખુલ્લું રાખવામાં આવે છે. એવો ખૂબ જ ઓછા મંદિરો હોય છે કે જે 24 કલાક ખુલ્લા રાખવામાં આવે છે, જેને કોઈ દરવાજો નથી. એટલે કે મહાદેવના ભક્તો તો ગમે ત્યારે તેમના દર્શન કરી શકે છે. મિત્રો, વાત કરીએ તો વાત છે 1610 આસપાસની. મિત્રો, કે જ્યારે રાજકોટ બન્યું પણ નહોતું. રાજકોટ બની અને 450 વર્ષ આસપાસ જેવું થયું, પરંતુ રાજકોટના પણ પહેલાનું મિત્રો જે રામનાથ મહાદેવનો ઇતિહાસ જોડાયેલો છે. મિત્રો, કહેવાય છે કે તે સમયે ગાયકવાડ સરકાર હતી સમગ્ર ગુજરાતમાં, અને એના સુબા જે છે એ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ખેતી માટેની ચોથ ઉઘરાવા આવતા. ચોથ એટલે એક ટાઈપનો કર્જ લેવા આવતા, એ ઉઘરાણી કરવા આવતા, જેમાં એના મુખ્ય સુબા હતા, સુબાના જે આગેવાન હતા તે પણ સાથે આવેલા હતા. અને મિત્રો, રાજકોટના લોકમાતા કહેવાય આજી નદી. જેમ કે જે પણ નદી જે તે ગામમાંથી નીકળતી હોય તેના લોકમાતા કહેવાય. તો આપણા રાજકોટના લોકમાતા છે આજી મૈયા. જે આજી નદી જે આપણા રાજકોટની મધ્યથી વહી રહ્યા છે, જેને આપણે ગંગા પણ કહીએ છીએ. શું કામ? તમને આગળ બતાવ્યું. તો મિત્રો, જે સુબાના જે સરદાર હતા, જે પ્રમુખ હતા, તેમને એક એવી નિયમ હતો, એક એવી ટેક હતી કે જે શ્રી રામનાથ મહાદેવ જે છે તેની પાસે આવીને તે આવ્યા હતા, પણ ખ્યાલ નહોતો કે શું છે. અને તેને એવી ટેક હતી કે મહાદેવના દર્શન કર્યા વગર તે અન્ન જળ ન લેતા, એવો જેનો નિયમ હતો. એટલે કે મહાદેવના દર્શન કર્યા વગર તે અન્ન જળ ન લેતા એવો એને નિયમ રહેલો હતો. અને મિત્રો, તે અહીંયા રાજકોટમાં એટલે કે સૌરાષ્ટ્રમાં આવેલા હતા, આજી નદીના કાંઠે તંબુ તાણીને રોકાયા હતા. 2-3 દિવસ થઈ જાય છે, કોઈ મહાદેવનું મંદિર તેમને મળતું નથી ને સુબાના સરદારની હાલત ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે અન્ન જળ લીધા વગર. એટલે મહાદેવ તેના ભક્તને આવી રીતે કેમ જોઈ શકે, તે પણ આવા સત્ય ભક્તને. એટલે મહાદેવ એ સુબાના સરદારના સપનામાં જાય છે અને સપનામાં જઈને કહે છે, ભક્ત તું બહુ હેરાન થઈ રહ્યો છે, હું નદીના તટ પાસે આ જગ્યાએ તું ખોદકામ કરાવ, મારું ત્યાં શિવલિંગ ત્યાંથી પ્રકટ થશે અને મારા દર્શન કરજે અને તારી આ ટેક જે છે એ પૂરી કરજે. એટલે સુબા જે સવારે જાગે છે ને એને મહાદેવ ઉપર પરમ ઉપાસક હતા અને પરમ શ્રદ્ધા હતી કે મહાદેવ જે કીધું એ સત્ય જ હોય. તો તેની ટીમ સાથે એ તે જગ્યાએ જે ઝાડ પાસે જે કીધું હતું મહાદેવે નદીની પાસે, ત્યાં એ ખોદકામ કરશે ને ખોદકામમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રકટ થાય છે. અને જે આજ સુધી ત્યાં આવેલું છે, જેને આપણે રામનાથ મહાદેવ કહીએ છીએ. મિત્રો, શિવલિંગ 3 પ્રકારના હોય છે. એક છે દ્વાદશ જ્યોતિર્લિંગ, જે કુલ ભારતમાં 12 આવેલા છે. સોમનાથ, નાગેશ્વરમ, ઉજ્જૈન, એવી રીતના કુલ 12 શિવલિંગ આવેલા છે. તેની સાથે તેને આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. ત્યારે બીજા જે છે તેને સ્વયંભૂ કહેવામાં આવે છે, જે અસંખ્ય છે કે જે ખોદકામ દરમિયાન આપમેળે જમીનમાંથી પ્રકટ થાય. દ્વાદશ જે હોય છે તે દેવતાઓએ ભગવાન ખુદે સ્થાપિત કરેલા હોય છે. સ્વયંભૂ જે હોય છે એ જમીનમાંથી પ્રકટ થયેલા છે. ત્રીજા હોય છે સ્થાપિત, કે જે આપણે મનુષ્ય દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરીને જેને સ્થાપના કરવામાં આવે, એટલે કે સ્થાપિત શિવલિંગ. એમ 3 પ્રકારના શિવલિંગો છે, જેમાં શ્રી રામનાથ મહાદેવ જે શિવલિંગ છે એ સ્થાપિત શિવલિંગ નથી, પણ સ્વયંભૂ જે જમીનમાંથી આપમેળે પ્રકટ થયેલું જે શિવલિંગ છે ને તે વર્ષથી આજ વર્ષ સુધી શ્રી રામનાથ મહાદેવ અહીં લોકોની રક્ષા કરી રહ્યા છે, લોકોને દર્શન. અને ખાસ કરીને રાજકોટની રક્ષા રામનાથ મહાદેવે હંમેશા માટે કરી છે. કોરોના હોય કે આજથી 125 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા આવેલો પ્લેગ હોય, દરેક બીમારીમાં રામનાથ મહાદેવ રાજકોટની રક્ષા કરી છે. મિત્રો, પહેલું એવું મંદિર છે કે 24 કલાક દર્શન માટે ખુલ્લું હોય છે રાજકોટમાં, અને ખાસ રાત્રિના પણ જેમના દર્શન થઈ શકે. એટલે કે રામનાથ મહાદેવ એ અઘોરી સ્વરૂપે અહીં બિરાજમાન છે અને રાજકોટની રક્ષા કરે છે. મિત્રો, શ્રાવણ માસ દરમિયાન તો અહીં લાખોની સંખ્યામાં રાજકોટની મેદની ઉભરાઈ છે. અસંખ્ય લોકો દર્શનનો વારો ન આવે તેવી ત્યાં ભીડ હોય છે. અને
શ્રાવણ મહિનામાં એક વખત આપણા રાજકોટના લોકમાતા એટલે કે આજી મૈયા કે રામનાથ મહાદેવનો અભિષેક કરે છે, અને એ પણ તેના પોતાના નદીનું લેવલ 20 ફૂટ નીચે હોય છે એની મેળે એ ઉપર આવીને મહાદેવનો જળાભિષેક કરે છે. એવો દુર્લભ નજારો ત્યાં રામનાથ મહાદેવે જોવા મળે છે, અને રાજકોટની રક્ષા અવિરત કરતા હોય છે, અને ત્યાં મનોકામના આવતા લોકોની 100% પૂર્ણ થાય છે જો શ્રદ્ધાથી આવે. કહેવાય છે કે એક આખું શ્રીફળ મહાદેવને આપણે અર્પણ કરી દઈએ, નંદી મહારાજ પાછળથી રડતું એટલે એ મહાદેવ આપણા દુઃખને પણ કરી દે રડતા. એવા રાજકોટના રાજા શ્રી રામનાથ મહાદેવની આ હતી કહાની કે શા માટે સ્વયંભૂ રીતે પ્રકટ થયેલા હતા. મિત્રો, તમે રામનાથ મહાદેવના દર્શન કર્યા છે કે નહીં? શું તમારી યાદો ત્યાં જોડેલી છે તે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને ખાસ જે રાજકોટના રાજા છે તો તેના દર્શન માટે અને રાજકોટની રક્ષા માટે તમને એક જે કાર્ય કરેલું તેના કારણે રાજકોટના રાજા દ્વારા હર વર્ષે મહાદેવનું વર્ણાકી કાઢવામાં આવે છે. શું હતો તેનો ઇતિહાસ હું તમને મારા આગલા વિડીયોમાં કહીશ. તેનો આખો ઇતિહાસ શું છે, જેથી કરીને મહાદેવ રાજકોટની શું એવી રક્ષા કરી હતી જેથી કરીને મહાદેવની જે નગર યાત્રા કાઢવામાં આવે છે. મિત્રો, તો એ વાત હું આવતા વિડીયો કહીશ, પણ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો દરેક લોકો સુધી પહોંચાડજો. હા, દર્શન કરવા અવશ્ય જજો, ખાલી શ્રાવણ મહિનામાં નહીં, 12 માસ 24 કલાક મંદિર ખુલ્લું છે. ગમે ત્યારે મહાદેવ કે આવી જાઓ ભક્તો તો દર્શન કરવા ખાસ પધારજો. અને વિડીયોમાં કોમેન્ટ કરજો હર હર મહાદેવ જય રામનાથ. વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળીશું આવા વિડીયો છે ત્યાં સુધી. કલ્પેશ બજરંગીના સર્વે જય શ્રી રામ, હર હર મહાદેવ, જય રામનાથ.